ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો આપણે પ્રીવિયસ લેક્ચરમાં તમને આ હોમવર્કમાં આપેલું હતું કે સમથિંગ 17 જેટલા ક્વેશ્ચન છે એ ટ્રાય કરો. નહીં આવડે એ શીખશો એવું કીધું હતું તમને. તો સૌથી પહેલાં રિઝનમાં તમે ક્યાંક વિચારો છો એવું આવતું હતું પહેલાં? નહીં. તો એને સમજીએ આપણે. યાદ કરવાનું પહેલાં જ્યારે એક્સપેન્સને લગતા ટોપિક હશે ને, એક્સપેન્સને લગતા, ત્યારે આપણે ઓલું રેડી ટુ યુઝ, એક્વાયર એવું લખતા હતા. એક્સપેન્સના ટોપિક હતા ત્યારે. આ રિસિપ્ટના ટોપિક આવે ને, રિસિપ્ટના, ત્યારે ઓલવેઝ આન્સર એક્ટિવિટી બેઝ આપવાનો છે. કયા બેઝ આપવાનો છે? એક્ટિવિટી. રેવન્યુ રિસિપ્ટમાં કઈ એક્ટિવિટી હતી? ઓપરેટિંગ. પરંતુ કેપિટલ રિસિપ્ટમાં એક્ટિવિટી બે હતી. કઈ બે હતી? યાદ આવે તો, કા ઇન્વેસ્ટિંગ કા ફાઇનાન્સ. તો જેટલા બી રીઝન અહીંયા જોશો ને હવે, તો ઓલવેઝ રીઝન એક્ટિવિટી બેઝ લખ્યા છે. પણ એક્સપેન્સમાં કોઈ દિવસ એક્ટિવિટી બેઝ આપણે રીઝન લખતા હતા નહીં. ના તો કારણ લખતા હતા, કોના કારણે આ ખર્ચો થયો, શા માટે થયો. ચલો, તો જેમ કે સૌથી પહેલા સેલ ઓફ પ્લાન્ટ મશીનરી. ચલો, તો મશીનરી વ્યાજ કહેવાય, વ્યાજવાળી પ્રોસેસ કહેવાય. તો મશીન ખરીદ્યું તો આપણે શું કર્યું કહેવાય? રોકાણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? રોકાણ. રોકાણને ઇંગ્લિશમાં શું બોલાય? ઇન્વેસ્ટ. અને વેચવી તો પૈસા આવે કે જાય? આ પૈસા આવે ને ઇનફ્લો કહેવાય. શું કહેવાય? ઇનફ્લો. તો કેશ મને ઇનફ્લો થાય છે. શેમાંથી થયા? ઇન્વેસ્ટ. મશીન વેચો એટલે ઇન્વેસ્ટિંગ. તો આમાં એ લખ્યું છે ઇટ ઇઝ અરાઇઝિંગ. અરાઇઝિંગ એટલે મેળવો. પૈસા મળ્યા ક્યાંથી? ફ્રોમ ઇન્વેસ્ટિંગ. તો આ રોકાણમાંથી પૈસા મળ્યા. બોલો, મિલકત વેચવી મારું સામાન્ય કામકાજ હતું ધંધાનું? નહીં. તો એને રીઝન એન્ડ નોટ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી ઇન નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ. બધી જ જગ્યાએ છાપ્યું હશે, આવું જ બધી હશે. તો સમજાવું, બે કારણ લખ્યા કે આ મિલકત વેચવાથી પૈસા આવ્યા, એ મારી ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી કહેવાય, આ મારી નોર્મલ ઓપરેટિંગ એક્ટિવિટી નથી. આવું બધામાં લખવાનું છે. ચાલો, એવી રીતે બીજું સેલ ઓફ ઇન્વેસ્ટ. કોઈ રોકાણ વેચ્યું, માન લો શેરમાં રોક્યા હોય, ડિબેન્ચરમાં રોક્યા હોય, બેંકમાં એફડી મૂકી હોય, એને રોકાણ કર્યું કે રોકાણને વેચી નાખ્યા. બોલો, પૈસા મળે કે ચૂકવવા પડે? મળે તો ઇનફ્લો બોલાય. શું બોલાય? ઇનફ્લો. એટલે રિસીવ, મેળવવું. કેશ ઇનફ્લો ન લખો તો અરાઇઝિંગ એવું લખે. ઇટ ઇઝ અરાઇઝિંગ ફ્રોમ ઇન્વેસ્ટ. આવું ન લખો અરાઇઝિંગ ફ્રોમ ઇટ. તો એના જ લખી શકો કેશ ઇનફ્લો. શું લખી શકો એના બદલે? કેશ ઇનફ્લો. ક્યાંથી? ફ્રોમ ઇન્વેસ્ટિંગ, નોટ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી ઇન નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ. એટલે ધંધાની સામાન્ય પ્રવૃત્તિમાંથી નથી મળ્યા. આનો મતલબ એવો થાય, નોટ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી ઇન નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ. શું થાય આનો મતલબ? ધંધાની સામાન્ય પ્રવૃત્તિમાંથી નથી મળ્યા. તો ક્યાંથી મળ્યા હતા? ફ્રોમ ઇન્વેસ્ટિંગ. ચલો, એવી રીતે કીધું મને. કેપિટલ ઇન્ટ્રોડ્યુસ. કેપિટલ એટલે મૂડી. ઇન્ટ્રોડ્યુસ એટલે લાવવા, ધંધામાં રોકડા લાવવા, અને દાખલ કરવું એમ પણ કહે. તો ધંધામાં રોકડા લાવ્યા. ચલો, કોણ લાવ્યા રોકડા ધંધામાં? માલિક. માલિકને પૈસા પાછા દેવાના હોય કે ગયા? એને ધંધાને પૈસા આપ્યા એટલે એને ગયા. એને પછી ભવિષ્યમાં ક્યારે પાછા મળે નહીં. તમારો પપ્પા જેની હારે ધંધો કરે છે અથવા ખુદનો ધંધો કરે છે, તો એ જ્યારે રોકે એટલે પૈસા ગયા, પછી કોઈથી મળવાના નથી. પાછા મળે ને? હા. તો એનો મતલબ આ રોકાણ નથી, આ ફાઇનાન્સ એક્ટિવિટી. કોકને વ્યાજે પૈસા દેવા અથવા ધંધામાં રોકવા. તો આને કેવી એક્ટિવિટી કહેવાય? ફાઇનાન્સિંગ. એનો મતલબ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ જે નામ લખવી. કઈ સાઈડ? લાયબિલિટી. એને કેવી એક્ટિવિટી કહેવાય? ફાઇનાન્સિંગ. વ્યાજે રૂપિયા લે, આજે નહીં તો કાલે પાછા આપવા પડે. તો લખજો ઇટ ઇઝ અરાઇઝિંગ
ઓપરેટિંગ એક્ટિવિટી ઇન નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ. બધી આવું જ લખ્યું છે. થોડું થોડું સમજાણું. ચલો, તો માની લો આ સમજવા માટે આના બદલે બીજું કઈ નામ, માની લો માલિક પાસે પૈસા ન હોત તો હવે ક્યાંથી લાવશે? માલિકને ધંધામાં જરૂર છે, માલિક પાસે ખુદના પૈસા નથી, તો ક્યાંથી લાવી શકે? લોન લાવશે તો વ્યાજે જ કહેવાય ને. હા, તો હમણાં લક્ષ્ય લોન રેઝ કરી, લક્ષ્ય જો હમણાં પાછળ લોન રેઝ કરી, તો અહીંયા ઓલી લોન ઉગાડી નહીં, લોન રેઝ એટલે મેળવો, તો વ્યાજે રૂપિયા મેળવા. ચલો, વ્યાજે રૂપિયા લીધા, પાછા આપવા પડશે ભવિષ્યમાં. હા, તો એને ફાઇનાન્સ એક્ટિવિટી કહે. કેવી? ફાઇનાન્સ. તો અહીંયા બી આવો જ લખ્યો છે. ઇટ ઇઝ અરાઇઝિંગ ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટી, નોટ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી ઇન નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ. લખ્યું જો, તો ખબર પડી કે બે જ કારણ આવ્યા, ઇન્વેસ્ટિંગ ને ફાઇનાન્સિંગ. ચલો બીજું પણ હવે ધ્યાનથી જોજો. ઇન્ટરેસ્ટ રિસીવ ઓન ઇન્વેસ્ટમેન્ટ, વ્યાજ મળ્યું, વ્યાજ મળ્યું. હવે આને ફાઇનાન્સ એક્ટિવિટી નો કહેવાય, બાજુમાં તો રેવન્યુ લખ્યું છે. તો ક્વેશ્ચન, સર લોન લેવી અથવા લોન કોકને આપવી, બે હોય છે ને. લોન બે પ્રકારની હોય. કઈ બે પ્રકારની? આપણે જરૂર હોય તો કોઈની પાસેથી લાવી, તો એને લોન લીધી કહેવાય. પણ કોઈને જરૂર ને આપવી તો લોન આપી, ધિરાણ કર્યું કે આપી કહેવાય લોન. તો લોન બે પ્રકારની હોય. જો આપણે લોન લેવી તો એને ફાઇનાન્સ એક્ટિવિટી કહે. આપણે કોઈને આપી તો આપણે રોકાણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? કારણ કે પાછા મને મળશે, પાછા મળે તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી, અને પાછા ચૂકવવા પડે તો ફાઇનાન્સ એક્ટિવિટી. પણ સર આ કેમ રેવન્યુ કેમ બન્યું, કેપિટલ કેમ નહીં? તો સમજવા માટે, ઇન્ટરેસ્ટ છે દર મહિને હોય, વ્યાજ તો મહિને જ લાગે ને. તો એનો મતલબ આ જે પર્પસ કહે છે એ બાજુમાં લખ્યું બરાબર જોયું. બેંકનું મેન કામ શું હોય? બેંકનું મેન કામ લોકો પાસેથી એફડી લેવી અને જેને જરૂર હોય એને લોન આપવી. તો બેંકને વ્યાજ મળે ને, તો એનું મેન કામકાજ કહેવાય. શું કહેવાય? મેન. તો એ કાઉન્સમાં લખો કોના પર્પસથી કહે છે? આ બેંકના પર્પસથી. મતલબ જેનું મુખ્ય કામ છે લોકોને વ્યાજે રૂપિયા આપવા, જેનું મેન કામ છે. કોણ લોન આપવો? કોનું મેન કામ હોય? બેંક. તો બેંકને વ્યાજ મળે એની ઓપરેટિંગ એક્ટિવિટી કહેવાય. કેવી કહેવાય? રોજ એ કામ કરશે. ચલો, તો સર આ શું લખ્યું પાછું? ઇન્ટરેસ્ટ એક્રુ ઓન, એટલે હું પેલા એક્રુ મળવાનું બાકી, મળવા પાત્ર, મળવાનું બાકી અથવા મળવા પાત્ર. તો ઘણીવાર વ્યાજ રોકડું ન મળે, જે આપવાના બાકી રહે, મળવાના બાકી છે. વ્યાજ તો વ્યાજ કહેવાય ને. મળી ગયા તોય ભલે, નથી મળ્યા તો કાલે મળશે. પણ એ કઈ એક્ટિવિટી છે? આપણે એક્ટિવિટી જોવાની છે. તો આ બી પાછું કોના પર્પસથી છે? બેંક. તો ઘણીવાર ખબર લોન લીધે પણ ઘણા હપ્તા ન ભરતા હોય, લેટ ખાતા હોય કોઈ દિવસ હપ્તા, તો ગમે એ હોય, ઇન્ટરેસ્ટ બેંકના પર્પસથી કેવી એક્ટિવિટી કહેવાય? ઓપરેટિંગ. રૂપિયા મળી ગયા તોય ભલે અથવા મળવાના બાદ. યાદ કરો 11-12 માં મળેલું વ્યાજ ક્યાં લખતા? પીએનએલ માં જમા બાજુ લખતા. અને મળવાનું બાકી ક્યાં લખતા? હવાલામાં હોય મળવાનું બાકી, તો બે અસર આપતા હવાલા. એક ક્યાં લખતા? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. બીજું પીએન માં પ્લસ કરતા. મળી ગયા હોય તો પીએનએલ માં લખતા, ન મળ્યા હોય તોય લખતા. વ્યાજ આપણી આવક છે એટલે લખવી પડે. મળી ગયા હોય તો રોકડના નામથી લખી, ન મળ્યા હોય તો મળવાના બાકી. તો આવક કહેવાય, મળે તોય ભલે, રોકડા ન મળે તોય ભલે. તો આ પણ કોના પર્પસથી છે? રોકાણ એવું લખીને આપ્યું તો જેનું મેન કામ રોકાણ કરવાનું. તો બેંકનું કામ શું છે? રોકાણ કરવાનું. કોનામાં? તો જેને પૈસાની જરૂર હોય ક્યાં.
તો આ બી શું લખ્યું છે અહીંયા? ઓપરેટિંગ એક્ટિવિટી. ચલો, હવે આ ન ખબર પડે તો એના માટે થોડો ડેમો સમજાવી દો. હાલો, થોડું હમણાં ઈઝી થઈ જાય. ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ. અહીંયા જે જમા બાજુ તમે જેટલા બી નામ લખો છો ને આવકના, આ જમા બાજુ જેટલા બી નામ લખો છો ને આને કહેવાય રેવન્યુ રિસીપ્ટ. શું બોલાય? રેવન્યુ રિસીપ્ટ. આ મારું મેન કામકાજ કહેવાય, રેવન્યુ રિસીપ્ટ. આ બાજુ જે લખો છો ને ટ્રેડિંગ ને P&L, આ બાજુ ખર્ચા હોય અને અહીંયા જે ખર્ચા હોય કેવા હોય? રેવન્યુ. તો અહીંયા તમે જે બી એક્ઝામ્પલ લખતા ને બધા રેવન્યુ એક્સપેન્સ હતા. તો બેલેન્સ શીટ ની વાત કરી. બેલેન્સ શીટમાં એસેટ સાઈડ જે ફિક્સ એસેટ લખતા ને, ફિક્સ એસેટ, આ બધી ફિક્સ એસેટ ને તમે બોલતા કેપિટલ એક્સપેન્ડિચર, એટલે ખર્ચ લખતા. અને અહીંયા જે લાયબિલિટી સાઈડ લખતા ને, લાયબિલિટી સાઈડ લાંબા ગાળાના દેવા એવું લખતા ને, કઈ લાંબા ગાળાના દેવા કે ન લખતા? બે પ્રકારની જવાબદારી લખતા. કયા? એક માલિક પ્રત્યે, માલિકને કયા નામથી ઓળખાય? કેપિટલ, મૂડી. અને માલિક પાસે પૈસા નથી તો માલિક ક્યાંથી લાવતો? તો લાંબા ગાળાના દેવા લઈ આવતા, લોન લાવતા ને એવું કઈ હતું ને, તેને ઇંગ્લિશમાં કહેવાય લોંગ ટર્મ. લાંબા ગાળાને શું બોલાય? લોંગ ટર્મ. લોંગ ટર્મ લાયબિલિટી. તો આ રીતે જે પૈસા લાવ્યા ને આને કહેવાય ફાઇનાન્સિંગ એક્ટિવિટી. કઈ એક્ટિવિટી કહેવાય? ફાઇનાન્સ એક્ટિવિટી કરું છું. એક્ટિવિટી નહીં, આપણે તો જોતો છે ભાઈ કેપિટલ કે રિસીપ્ટ, તો આને કહેવાય કેપિટલ રિસીપ્ટ. શું બોલે આને? કેપિટલ રિસીપ્ટ. આને બી કેપિટલ એક્સપેન્ડિચર નથી બોલો, એક્ટિવિટી પ્રમાણે બોલો. શું બનવું છે ને? એક્ટિવિટી. એક્ટિવિટી પ્રમાણે બોલવું હોય તો આને કહેવાય ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. ખરીદો તો રૂપિયા જાય, વેચો તો રૂપિયા મળે. કેપિટલ એક્સપેન્ડિચર. એક્ટિવિટી પ્રમાણે કહો તો ઇન્વેસ્ટિંગ. એમ લાયબિલિટી સાઈડ જે નામ લખો છો કેપિટલ અથવા લાંબા ગાળાના દેવા, એને એક્ટિવિટી પ્રમાણે કેવું હોય તો ફાઇનાન્સ, અને રૂપિયા પ્રમાણે કેવું હોય તો કેપિટલ રિસીપ્ટ. એમ અહીંયા જે ચારેય નામ છે આને બી એક્ટિવિટી પ્રમાણે બનાવવું હોય તો મુખ્ય કામ છે. મુખ્ય કામને શું કહેવાય? ઓપરેટિંગ એક્ટિવિટી. તો ખર્ચા કોઈ દિવસ એક્ટિવિટીના આધારે નથી લખવાના, પણ આ રિસિપ્ટ હોય ને એ હંમેશા એક્ટિવિટી પ્રમાણે બોલવાનું છે. કઈ એક્ટિવિટી કહેવાય? ઓપરેટિંગ એક્ટિવિટી. પૈસા પ્રમાણે કહો તો રિસિપ્ટ, પ્રવૃત્તિ પ્રમાણે કહો તો બસ. આટલું જ છે આ ચેપ્ટર, આટલું જ છે. આનો 3 દિવસથી સમજાવું છું, આટલું સમજાવું છું 3 દિવસથી. અચ્છા સર, એવું હતું એમ ને? મેં કહું હા. હવે જો છાપી નાખે, જો મજા જ પડી ગઈ કે જોજો હવે કેટલું છે. બોલો, વ્યાજ ક્યાં લખતા? વાર્ષિક હિસાબમાં ક્યાં લખતા? કામ થઈ ગયું. અહીંયા છાપે રેવન્યુ, અહીંયા છાપે એક્ટિવિટી. બસ આમ પૂરો કરો તો 1 મિનિટમાં પૂરું થઈ જાય. ફટદાર ખબર એ ન પડે અને મજા. આ સર બહુ હારા કે ફટદાર શીખવાડે. આખા લોજિક આપો ને એમાં બહુ તકલીફ થાય, કારણ કે મગજ ઘસવું પડે. અને આપણું નેચર બની ગયું શોર્ટકટ. શોર્ટકટ આપી કામ પૂરું. લોંગ કટમાં માથાકૂટ થાય. જોજો, લોન ક્યાં લખતા? મળેલી લોન ક્યાં લખતા? લીધેલી લોન. આપણે લીધી છે લોન, લાયબિલિટી લખીએ એટલે કહેજો પૈસા પ્રમાણે કેપિટલ.
એક્ટિવિટી પ્રમાણે હા 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 સર, મજા જ પડી ગઈ, જો કામ થઈ ગયું. આટલું ફટદારણ પૂરું કરાવી દો. લો જોજો પાછો, કેશ રિસીવ ફ્રોમ ડેટા. ડેટર બને શેમાંથી? વેચાણ ક્યાં લખાય? વેચાણ ટ્રેડિંગ કે પીએમ ક્યાં લખો? પૈસા પ્રમાણે, એક્ટિવિટી પ્રમાણે. થઈ ગયું કામ પૂરું. પડી ગઈ મજા? હા ભાઈ લો, બીઆર કલેક્ટેડ. આ બીઆર નો મતલબ શું? તો લો યાદ છે, બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ બને શેમાં પહેલા? તો યાદ કરો તો ડ્રાફ્ટ તૈયાર કરતો એટલે સબસિડી બુક કઈ યાદ આવે તો ઓલા સામે વાળા ઉપર આપણને પૈસા લેવાના એના ઉપર શું ન હોય? ટ્રસ્ટ ન હોય. યાદ છે ને? ચલો થોડુંક થોડુંક ખબર પડી સર, થોડુંક જલ્દી હજી ઓર થોડુંક ફટદાર ખબર પડે એવું કહી શકો? મેં કીધું હા. ફિક્સ એસેટ હતી ને, પછી નીચે ક્યાંક બીજું લખતા તમે. ગુજરાતીમાં બે કહેતા, ગુજરાતીમાં પેલા બે કહેતા, કાયમી મિલકત ને બીજું કહેતા ચાલુ મિલકત. ચાલુ મિલકત ને ઇંગ્લિશમાં બોલશું કરંટ એસેટ. તો બેલેન્સ શીટમાં જે અહીંયા કરંટ એસેટ ના નામ લખો છો ને, આ કરંટ એસેટ ને કહેવાય પૈસા પ્રમાણે રેવન્યુ રિસીપ્ટ, અને એક્ટિવિટી પ્રમાણે કહેવાય ઓપરેટિંગ. જોજો આને અહીંયા જ લઈ લો. ડેટર ક્યાં લખતા? ડેટર બેલેન્સ શીટમાં લખતા ને એસેટ સાઈડ. કયું ટાઇટલ કહેવાય? ફિક્સ એસેટ કે કરંટ એસેટ? કેવું? રેવન્યુ. એક્ટિવિટી ઓપરેટિંગ. થઈ ગયું. બિલ્સ રિસીવેબલ. આનું ગુજરાતીમાં નામ હતું લેણી હુંડી. ક્યાં લખતા 11-12 માં લેણી હુંડી? બેલેન્સ શીટમાં એસેટ. કયા ટાઇટલ નીચે? કરંટ. પૈસા પ્રમાણે, એક્ટિવિટી પ્રમાણે ઓપરેટિંગ. આવડી ગયું, જોઈ થઈ ગયું ફટાફટ પર. આટલું ઈઝી હોય. હું લખ્યું સેલ ઓફ. સેલ ક્યાં લખતા? ગુડ્સ વેચો એ ક્યાં લખતા? ટ્રેડિંગમાં કઈ બાજુ? પૈસા પ્રમાણે, રીઝન પ્રમાણે ઓપરેટિંગ. મેડો આવડવું આવે ધીમે ધીમે. ચલો બીજું, સેલ ઓફ ગુડ્સ ઓન ક્રેડિટ. ઉધાર વેચવું. ઉધાર વેચવી કે રોકડે જ વેચવી? લખાય ક્યાં ટ્રેડિંગમાં? લખતા ને રોકડે. ટોટલ રોકાણમાં બે, ટોટલ વેચાણમાં બે લખતા. ઉધાર વેચવું, રોકડે. બોલો એક્ટિવિટી. ઘણા કે નહીં ઉધાર વેચવું તો ડેટર કહેવાય. તો ડેટર ક્યાં લખતા? કયા ટાઇટલ? ગમે નથી જવાબ આવશે, હાજ રહેશે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઇન્સ્યોરન્સ ક્લેમ ફ્રોમ ફોર સ્ટોક ડેમેજ બાય ફાયર. આગમાં બળી જતો માલ તો ક્યાં લખતા? આગમાં બળી જતો માલ હવાલામાં આપે આગથી ગયેલ અથવા આગથી થયેલ, તો અહીંયા ક્યાંક લખતા ટ્રેડિંગ. ઘણા ખરીદીમાંથી માઇનસ કરતા. ખરીદીમાંથી માઇનસ નહીં કરો, એને અહીંયા લખવાનું. અહીંયા જમા બાજુ. પણ જમામાં ઉધાર એન્ટ્રી શું કરે? માઇનસ, એટલે માઇનસ કરાવતા. એવું શીખવાડે બધું ચેપ્ટર 4 ને ચેપ્ટર 7 કે અહીંયા શું કામ લખાય ને અહીંયા કેમ લખાય ને બધું. ઓકે, અહીંયા લખાય. ક્યાં લખાય રિયલમાં? અહીંયા. અહીંયા એટલે ક્રેડિટ સાઈડ લખી તો એક્ટિવિટી પ્રમાણે જોઈએ રેવન્યુ. આ માન લો બળી ન ગયું હોત તો શું કરત? આ ગુડ્સ બળી ગયા ન હોત તો વેચાણ ક્યાં લખાય? અને પૈસા મળત ને પેલા વેચવાથી મળ્યા. આ વેચાવાના બદલે ઇન્સ્યોરન્સમાંથી મળ્યા તો પૈસા ને ગુડ્સ ઉપર જ મળ્યા, એટલે આને ઓપરેટિંગ કીધું. ચલો નેક્સ્ટ. ઇન્સ્યોરન્સ ક્લેમ ફોર મશીનરી ડેમેજ બાય ફાયર. મશીન હોય ક્યાં? લખવી ક્યાં મશીન? એસેટ સાઈડ. ઓકે, કયા ટાઇટલ નીચે? એસેટ છે, ફિક્સ એસેટ. ખરીદો છે,
મશીન ખરીદ્યું છે આપણે, તો જે મશીન હતું એ શું થઈ ગયું? બળી ગયું. બળ્યું ન હોત તો બે કામ થાત, કા વાપરતા હોત કા વેચી જાય. વેચવી તોય ભલે ને વાપરવી તોય ભલે, પૈસા જ એમાંથી મળે. વાપરવી તોય પૈસા મળે. બોલો, મશીન વાપરવી પૈસા મળે કઈ રીતે? હા, પ્રોડક્શન નું શું કરીશું આપણે? તો મળ્યા તો પૈસા જ ને. હા, તો અહીંયા લખાય. અને જો ખર્ચો હોય તો કેપિટલ એક્સપેન્ડિચર. અને વેચવી વેચ્યું નહીં તો બળીને પૈસા મળ્યા તો પૈસા જ ને. તો શું બોલાય? કેપિટલ રિસીપ્ટ. શું બોલાય? કેપિટલ રિસીપ્ટ. મળ્યા એટલે ખરીદા હોત તો ખર્ચો બોલે. અને રિસીપ્ટ હોય તો જવાબ કોના પ્રમાણે બોલવાનો? રૂપિયા પ્રમાણે કહો તો રૂપિયા પ્રમાણે કહો તો કેપિટલ રિસીપ્ટ. એક્ટિવિટી પ્રમાણે કહો તો ઇન્વેસ્ટ. તો જો લખ્યું કેપિટલ arising from investing, not from a normal course of business. બસ આટલું જોવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ, સબસિડી received from government for plot of જમીન. ક્યાં લખાય? જો ખરીદવી તો એક્સપેન્ડિચર બોલે. આ તો આપણને પૈસા મળવાની વાત કરે. સબસિડી મળી પૈસા મળે તો શું બોલાય? કેપિટલ રિસીપ્ટ. અને રિસીપ્ટ આવે તો જવાબ મળે. આ કેપિટલ અરાઇઝિંગ ફ્રોમ ઇન્વેસ્ટ. પૈસા મળે તો રિસીપ્ટ બોલવાનું, ચૂકવવી તો ખર્ચ બોલવાનો. અને ખર્ચો કોઈ દી એક્ટિવિટી પ્રમાણે નથી લખ્યો, એટલે રીઝન લખે પુટ ટુ યુઝ, એક્વાયર્ડ, આવું લખતા હતા ખર્ચમાં. ચલો નેક્સ્ટ. ત્યાર પછી સબસિડી રિસીવ ફ્રોમ કોની પાસેથી, શેના માટે? 14મો પોઈન્ટ, જનરલ સબસિડી રિસીવ ઓફ ફ્રોમ. ઓફ એક વધારે છે, કાઢી નાખજો, ઇરેઝ કરી દો. ઓફ શબ્દ કાઢી નાખજો, એક્સ્ટ્રા છવાઈ ગયું છે. જનરલ સબસિડી રિસીવ ફ્રોમ ગવર્મેન્ટ. જનરલ એટલે ધંધામાં સામાન્ય કામકાજ કર્યું એના બદલામાં સબસિડી આપી. પૈસા મળ્યા કે ચૂકવા? મળે એટલે રિસિપ્ટ બોલાય. હા, તો આવતા વર્ષે શીખશો ES12 ગવર્મેન્ટ સબસિડી. ES12 શીખશો આવતા. અત્યારે બોલી દો. પૈસા મળ્યા ને શેના માટે મળ્યા? જનરલ એ સામાન્ય કામકાજ. તો સામાન્ય કામકાજ માટે પૈસા મળે તો એને કઈ એક્ટિવિટી બોલી? ઓપરેટિંગ. અને ઓપરેટિંગ એક્ટિવિટી ક્યાં લખાય? પૈસા મળ્યા ગવર્મેન્ટમાં, PNL માં જમા બાજુ. તો આવતા વર્ષે આવશે. આ વર્ષે સિમ્પલ સામાન્ય કામકાજ, ખાલી ધંધો કર્યો ને તો બી સબસિડી મળે. તો ધંધો કરવાથી જે સબસિડી મળે એને કેવી બોલાય? રેવન્યુ. અને રેવન્યુ ને રિસિપ્ટ પ્રમાણે નહીં, એક્ટિવિટી પ્રમાણે બોલવું હોય તો ઓપરેટિંગ. તો લખ્યું રેવન્યુ it is not for a purchase of any capital. કેપિટલ એસેટ માટે નથી મળ્યું. મેં ધંધાનું સામાન્ય કામકાજ કર્યું એના, એટલે એને ઓપરેટિંગ એક્ટિવિટી બોલી શકો. એવું નથી બોલું તો આવું બોલ કે કેપિટલ એસેટ નથી ખરીદી એટલા માટે રેવન્યુ છે. ચલો, બેડ ડેટ રિકવર. ક્યાં લખતા 11-12માં? બેડ ડેટ રિકવર, ખાલ ખાદ પરત. PNL માં ક્રેડિટ સાઇડ. બેડ ડેટ નહીં, બેડ ડેટ રિકવર છે. PNL માં જમા લખાય તો પૈસા પ્રમાણે રેવન્યુ રિસીવ, એક્ટિવિટી પ્રમાણે ઓપરેટિંગ. નેક્સ્ટ, સ્ક્રેપ વેલ્યુ ઓફ મશીન. સ્ક્રેપ વેલ્યુ નો મતલબ ભંગારમાં મશીન આપી દીધું. તો આપણને ખબર ને, ઘણી વાર તમારે હમણાં થયું હશે, પેપર રિઝલ્ટ આવી ગયું તો રિઝલ્ટ આવ્યા પછી ઓલા ઘરે ખબર હોય તો પસ્તી માંગવા વાળા આવે કે ભાઈ કાંઈ વધારે એક્સ્ટ્રા પડ્યા હોય તો જેવું એમ કહે ને કે ભંગાર વાળા આવ્યા, તમારી મમ્મી અંદર હશે તો સીધા શું કે ખબર? જાતો કોણ છે? શું બોલો? કઈ ખબર પડી તો 12 વાગે કઈ ભંગાર હોય તો આપી જાઓ. શું હોય એવું? ભંગાર હોય તો કાંઈ આપી, કાંઈ વધારાનો ભંગાર પડ્યો હોય તો આપી જાઓ. તો તમારી મમ્મી શું કહે તમને તરત? જાતો બાર શું છે?
સમજાય તો હવે તમારા મમ્મી તમને મોકલે જા બહાર શું કહે છે તો એ બહાર શું કહેતો તો કાંઈ ભંગાર પડ્યો તો આપી તો તમને તમારા મમ્મી મોકલા બહાર કે આ ભંગાર પડ્યો છે ને જોતા જ લઈ જાઓ. મશીન તો મશીન વેચવી ભંગાર આવ્યો મશીન વેચવી તો પૈસા મળે તો રિસિપ્ટ પ્રમાણે બોલો તો ક્યાં હોય મશીન ક્યાં હોય એસેટ સાઈડ અને પૈસા મળે તો રેવન્યુ રિસિપ્ટ એક્ટિવિટી પ્રમાણે ઇન્વેસ્ટિંગ તો આ બી આવ્યું કેપિટલ અને ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. પ્રીમિયમ રિસીવ ઓન ઇશ્યુ ઓફ શેર શેર બારા પાડ્યા પ્રીમિયમ યાદ છે પ્રીમિયમ એટલે શું તો શેર તમે બારા પાડતા મૂળ છાપેલી મૂળ કિંમત કરતા વધારે રૂપિયા આવતા તો આવું તો 10 નો શેર 12 રૂપિયામાં બહાર કાઢ્યો તો ઓલા ઉપરના 10 કરતા જે વધારે રૂપિયા આવતા એને શું બોલતા તમે પ્રીમિયમ આવું બોલતા કે નહીં હા તો એની વાત કરે. ચલો શેર બારા પાડ્યા પહેલા શેર બારા પાડવી ક્યાં લખાય બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. એકલો માલિક હોય ને ધંધો કરે ને તને કેપિટલ બોલે ભાગીદારીમાં બિઝનેસ બોલે ને તને પાર્ટનર કેપિટલ બોલે શું બોલે પાર્ટનર્સ કેપિટલ આવતું ને તમારે ભાગીદારની મૂડી. પણ કંપની હોય ને તો કંપનીને કેપિટલ ન બોલે પાર્ટનર કેપિટલ ન બોલે એને શેર કેપિટલ બોલે શું બોલે શેર કેપિટલ. તો શેર મૂડી બોલતા જો મૂડી તો મૂડી એટલે કેપિટલ. તો એનો મતલબ એકલો ભાગીદારો એકલો માલિક હોય તેને શું બોલે એટલે ધંધાને આપે ને એને ખાલી કેપિટલ બોલે. ભાગીદાર ધંધાને પૈસા આપે તો હું બોલે પાર્ટનર. અને શેર બારા પાડે અને પબ્લિક જે કંપનીને પૈસા આપે ને તો કંપનીને શું બોલે શેર કેપિટલ. તો ક્યાં લખવાનું હોય બેલેન્સ શીટમાં. તો આજે કંપનીએ પૈસા લીધા પબ્લિક પાસે ભવિષ્યમાં પાછા આપવાના થશે તો પાછા આપવાના થાય તો આપણા માટે પૈસા અત્યારે મળે એટલે શું કહેવાય રિસીવ એક્ટિવિટી પ્રમાણે ફાઇનાન્સ. એટલે શેર બારા પાડ્યા એનો પ્રીમિયમ મળ્યો પણ શેરનો જ છે ને પ્રીમિયમ તો એટલે આને બોલવાનું હોય શેર કેપિટલ ફાઇનાન્સ એક્ટિવિટી અને કેપિટલ. એટલે આ જે જવાબ આપે છે ને વચ્ચેની કોલમ એ પૈસા પ્રમાણે આપે છે અને અહીંયા જે રીઝન લખે છે ને એક્ટિવિટી પ્રમાણે લખે છે રીઝન. એટલે વચ્ચેની કોલમ છે એ પૈસા પ્રમાણે બોલે છે અને છેલ્લી કોલમ છે એ એક્ટિવિટી પ્રમાણે બોલે છે. સમજાણો થોડો ટોપિક આવું ક્યાંક હશે આટલા તમારે વાંચી નાખવાના પોઈન્ટ. આનથી બારો જનરલી લગભગ પૂછતા નથી પછી રેર કેસમાં પૂછે તો ટ્વિસ્ટ કરીને નામ બદલે ખાલી મકાન બળી ગયું એમ કે હમણાં શું બળી ગયું તો લોસ બાય ફાયર ઇન્સ્યોરન્સ કંપનીએ આપ્યા હતા મશીનની બદલે કે બિલ્ડિંગ બળી ગયું તો મેં ક્યાં શીખવાડ્યું તો બિલ્ડિંગ બળી જાય તો ક્યાં લખાય આવું થાય. મેં તો અહીંયા કેવું પૂછ્યું હતું તમને જો ઇન્સ્યોરન્સ ક્લેમ ફોર મશીનરી ડેમેજ બાય ફાયર તો આ મેં શીખવાડ્યું. હવે એક્ઝામમાં શું કરશે ઇન્સ્યોરન્સ ક્લેમ ફોર બિલ્ડિંગ ડેમેજ બાય ફાયર તો આવું તો મેં તમને શીખવાડ્યું નથી તો આ તમને આવડે કોઈ દિવસ હા તો બસ આવું હોય એક્ઝામમાં પછી નામ ખાલી બદલશે તો ફિક્સ એસેટ કે ગમે એ હોય પછી તો બધા માટે સેમ નિયમ છે. તો આવું ક્યાંક તમારે ભણવાનું થયું કેવું ચેપ્ટર શીખ્યા કેપિટલ રિસીપ્ટ રેવન્યુ રિસીપ્ટ કેપિટલ એક્સપેન્ડિચર રેવન્યુ એક્સપેન્ડિચર. તો આટલો ટોપિક હતો ચેપ્ટર 1 નો ટોપિક છે. શેનો ટોપિક છે ચેપ્ટર 1 યુનિટ કયું હતું આપણું તો 3 ચેપ્ટર 1 યુનિટ 3 તો આપણે શીખી ગયા ક્લિયર. એટલે ચેપ્ટર 1B સાથે કવર કરવું પડ્યું કારણ કે આગળનો જે ચેપ્ટર 2 નો ટોપિક શીખવો હશે એના માટે તો આ બી પહેલા કવર કરી. હા બોલો શું થયું હા એ તમને હમણાં છેલ્લા આપી દો છું. ઓકે હવે નવો ટોપિક લઈએ આપણે